હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો મિત્રો આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના જે છે દરરોજ વિડીયો જોવા મળશે મોડેલ પેપર આપણે જે છે એ ઘણા બધા અગાઉ પણ મૂક્યા છે અને આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે નવા સિલેબસ મુજબ તમને જોવા મળશે તો મિત્રો તમે ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જે છે એ જોવા મળશે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર પહેલો મુખી ગરબડદાસ નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલા છે મુખી ગરબડદાસ જે છે એ નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલા છે તો કઈ આવશે રાઈટ આન્સર અહીંયા સ્વતંત્ર સંગ્રામ સાથે જે છે સંકળાયેલા હતા મુખી ગરબડદાસ ખાસ યાદ રાખીશું ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન મુગલ સામ્રાજ્યમાં ગેટ ઓફ મક્કા તરીકે કયું બંદર જાણીતું હતું મુગલ સામ્રાજ્યમાં ગેટ ઓફ મક્કા તરીકે જે છે એ નીચેનામાંથી કયું બંદર જાણીતું હતું તો સુરત બંદર આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે મુગલ સામ્રાજ્યમાં ગેટ ઓફ મક્કા તરીકે કયું બંદર તો સુરત બંદર જે છે એ મક્કાના પ્રવેશ દ્વાર તરીકે જે છે એ જાણીતું હતું ખાસ યાદ રાખીશું ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારતનો સૌથી શુષ્ક ભાગ કયો કહેવાય છે ભારતનો સૌથી શુષ્ક ભાગ જે છે કયો કહેવાય છે તો કયો આવશે લેહ લદ્દાખ આવશે ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે ભારતનો સૌથી શુષ્ક ભાગ જે છે કયો તો લેહ લદ્દાખ જે છે એ સૌથી શુષ્ક ભાગ કહેવાય છે મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કેટલા પરગણાની જાગીર મળી હતી પ્લાસીના યુદ્ધથી જે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કેટલા પરગણાની જે છે જાગીર મળી હતી તો શું આવશે રાઈટ આન્સર અહીંયા 24 આવશે ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે ખાસ રાખજો કે પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કેટલા પરગણાની તો 24 પરગણાની જાગીર મળેલી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તારાનો રંગ શેના પર આધારિત છે તારાનો રંગ જે છે શેના ઉપર આધારિત હોય તો તાપમાન ઉપર આવશે ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે ખાસ યાદ રાખજો કે તારાનો રંગ જે છે શેના ઉપર આધારિત તો તાપમાન ઉપર આધારિત હોય છે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો મોજડી પગમાં પહેરવાના ચંપલ માટે કયું રાજ્ય જાણીતું છે મોજડી પગમાં પહેરવાના ચંપલ માટે જે છે કયું રાજ્ય જાણીતું છે તો મિત્રો મોજડી માટે તો શું આવશે રાજસ્થાન આવશે ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે મોજડી અને પગમાં પહેરવાના ચંપલ માટે કયું શહેર તો રાજસ્થાન રાજ્ય જે છે એ જાણીતું છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લૂ એક એવા પ્રકારનો પવન છે લૂ જે છે એક એવા પ્રકારનો પવન છે તો સ્થાનિક પવન આવશે લોકલ પવન આવશે ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે લૂ એક એવા પ્રકારનો તો સ્થાનિક પવન ગણાય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો ગુજરાતનું કયું લોકનૃત્ય પ્રસિદ્ધ છે ગુજરાતનું કયું લોકનૃત્ય જે છે એ પ્રસિદ્ધ છે તો કયું આવશે રાઈટ આન્સર અહીંયા ભવાઈ આવશે આપણા ગુજરાતનું જે છે એ ભવાઈ જે છે એ લોકનૃત્ય પ્રસિદ્ધ છે ખાસ યાદ રાખીશું મિત્રો અહીંયા તમાશા આપેલું છે તમાશા જે છે એ મહારાષ્ટ્રનું પ્રસિદ્ધ લોકનૃત્ય આવશે અહીંયા યાત્રા જે છે યાત્રા એ ક્યાં આવશે ઓડિશામાં યાત્રા આવશે અને યક્ષગાન જે છે એ કર્ણાટકમાં આવશે એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ તમાશા ક્યાં મહારાષ્ટ્રમાં યાત્રા ક્યાં ઓડિશામાં અને યક્ષગાન જે છે કર્ણાટકમાં અને આપણા ગુજરાતનું જે છે ભવાઈ આવશે ખાસ યાદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ફોટોગ્રાફીના કામ માટે નીચેનામાંથી કયું રસાયણ ઉપયોગી છે ફોટોગ્રાફીના કામ માટે નીચેનામાંથી કયું રસાયણ જે છે એ ઉપયોગી છે તો કયું આવશે રાઈટ આન્સર અહીંયા સિલ્વર બ્રોમાઇડ આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે ખાસ યાદ રાખજો કે ફોટોગ્રાફીના જે છે કામ માટે જે છે કયું રસાયણ તો સિલ્વર બ્રોમાઇડ જે છે એ રસાયણ ઉપયોગી હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચૂનાના પાણીનું રાસાયણિક નામ શું છે ચૂનાના પાણીનું રાસાયણિક નામ જે છે એ શું છે તો શું આવશે રાઈટ આન્સર અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે ચૂનાના પાણીનું જે છે રાસાયણિક નામ શું તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એનું રાસાયણિક નામ છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે અણુશક્તિનો સ્ત્રોત જે છે નીચેનામાંથી કયો છે તો કયો આવશે યુરેનિયમ આવશે ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે અણુશક્તિનો મુખ્ય સ્ત્રોત જે છે એ કયો તો યુરેનિયમ છે મિત્રો ભારતમાં પરમાણુ કાર્યક્રમના પિતા કોને કહેવામાં આવે છે આવો પ્રશ્ન પૂછાય તો શું આવશે ડોક્ટર હોમી ભાભા ભારતમાં જે છે પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાય છે હોમી ભાભા ખાસ યાદ રાખીશું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું લાફિંગ ગેસ તરીકે કયો વાયુ ઓળખાય છે લાફિંગ ગેસ તરીકે જે છે એ કયો વાયુ તો નાઇટ્રસ ઓક્સાઇડ જે છે ઓળખાય છે ખાસ યાદ રાખીશું ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે લાફિંગ ગેસ તરીકે જે છે મિત્રો આ ક્વેશ્ચન અગાઉ પણ પૂછેલો હતો નાઇટ્રસ ઓક્સાઇડ જે છે લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જનગણ મન રાષ્ટ્રગીત કેટલા પદનું છે જનગણ મન રાષ્ટ્રગીત જે છે કેટલા પદનું છે
તો 5 પદનું આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે જન ગણ મન ગીત જે છે રાષ્ટ્રગીત એ કેટલા પદનું? તો 5 પદનું છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત સરકારે કયા મહાન નેતાને જન્મ શતાબ્દી વર્ષને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કરેલું છે? ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મ શતાબ્દી વર્ષને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવશે. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારથી અમલ બન્યો હતો? ભારતમાં જે છે સતી પ્રથા પ્રતિબંધક કાનૂન જે છે ક્યારે અમલ બન્યો? તો 11 જુલાઈ 1832માં જે છે. ખાસ યાદ રાખજો કે ઓપ્શન બી અહીંયા રાઈટ આન્સર બની જશે. ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો? તો 11 જુલાઈ 1832માં જે છે એ અમલમાં બન્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતની પ્રથમ સંગીત શાળાની સ્થાપના ક્યાં થઈ હતી? ગુજરાતની પ્રથમ સંગીત શાળા એની સ્થાપના જે છે ક્યાં થઈ હતી? તો ક્યાં આવશે? વડોદરા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ગુજરાતની પ્રથમ સંગીત શાળાની સ્થાપના ક્યાં? તો વડોદરા ખાતે થયેલી હતી. જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, ઋગ્વેદનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરનાર વિદ્વાન કોણ હતા? ઋગ્વેદનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરનારા વિદ્વાન જે છે નીચેનામાંથી કોણ હતા? મિત્રો અહીંયા ઋગ્વેદ જે છે એ જે છે સૌથી જૂનો વેદ ગણાય છે. 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાં ઋગ્વેદનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરનાર જે છે ભાષાંતર કરનાર કોણ હતા? તો મેક્સ મુલર જે છે. ઓપ્શન ડી રાઈટ આન્સર પણ બની જશે. ઋગ્વેદનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરનાર જે છે મેક્સ મુલર હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અશોકના શિલાલેખો કઈ લિપિમાં છે? મિત્રો આ તો સાવ ઈઝી ક્વેશ્ચન છે. અશોકનો શિલાલેખ જે છે કઈ લિપિમાં આવશે? બ્રાહ્મી લિપિમાં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે અશોકનો શિલાલેખ કઈ લિપિમાં? તો બ્રાહ્મી લિપિમાં છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બાંબુ નૃત્ય કયા રાજ્ય સાથે સંબંધિત છે? બાંબુ નૃત્ય જે છે એ કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે નીચેનામાંથી? તો કયું રાજ્ય આવશે રાઈટ આન્સર અહીંયા? મિઝોરમ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે બાંબુ નૃત્ય કયા રાજ્ય સાથે? તો મિઝોરમ રાજ્ય સાથે સંબંધ ધરાવે છે. મિત્રો કથકલી, મોહિની અટ્ટમ આવું પૂછાય તો કેરળ આવશે. ભરતનાટ્યમ પૂછાય તો તમિલનાડુ આવશે. કુચીપુડી પૂછાય તો આંધ્રપ્રદેશ આવશે. બિહુ પૂછાય તો આસામ આવશે. ગુજરાતમાં પૂછાય ગરબા આવશે. પંજાબમાં ભાંગડા આવશે. આ બધું જે છે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણ સભા દ્વારા નીમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? બંધારણ સભા દ્વારા જે છે નીમવામાં આવેલી ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કોણ આવશે? જેબી કૃપલાણી આવશે. આ પણ જે છે સાવ ઈઝી ક્વેશ્ચન છે. બંધારણ સભા દ્વારા નીમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જેબી કૃપલાણી હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? મિત્રો આ ક્વેશ્ચન પણ અગાઉ પૂછેલો છે આપણે. કમ્પ્યુટર સાક્ષરતા દિવસ જે છે એ ક્યારે આવશે? 2 ડિસેમ્બર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે? તો 2 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું ભારતના બંધારણનું લક્ષણ નથી? નીચેનામાંથી કયું જે છે ભારતના બંધારણનું લક્ષણ નથી? તો કયું આવશે? ભારતના બંધારણનું લક્ષણ નથી. મિત્રો નથી અને છે આવો ક્વેશ્ચન જે છે પૂછાય ત્યારે આપણે જે છે એ ખાસ 2 વાર વાંચી લેવાનો ક્વેશ્ચનને. નીચેનામાંથી કયું ભારતના બંધારણનું લક્ષણ નથી? તો પ્રમુખશાહી પદ્ધતિ જે છે મિત્રો ભારતના બંધારણનું લક્ષણ નથી. પ્રમુખશાહી પદ્ધતિ જે છે એ અમેરિકામાં છે. આપણા ભારતમાં જે છે એ બંધારણમાં નથી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો, કેટલા વર્ષે સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જશે? કેટલા વર્ષ સુધી જે છે સતત બહાર રહેવાથી જે છે એ નાગરિકતા પૂર્ણ થઈ જાય એવું બંધારણમાં જણાવેલું છે? તો 7 વર્ષ સુધી જે છે સતત બહાર રહેવાથી નાગરિકતા જે છે એ પૂર્ણ થઈ જતી હોય છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતીય નેતા કોણ હતા? ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનારા જે છે ભારતીય નેતા કોણ હતા? તો ભીમરાવ આંબેડકર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો કે ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનારા જે છે ભારતીય નેતા કોણ? તો ભીમરાવ આંબેડકર હતા. મિત્રો એમની વાત કરીએ ભીમરાવ આંબેડકર તો એમનો જન્મદિવસ જે છે 14 એપ્રિલ સમરસતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. એમની સમાધિ ચૈત્યભૂમિ ક્યાં? તો મુંબઈ ખાતે આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા? બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો મદન મોહન માલવિયા. ઓપ્શન બી રાઈટ આન્સર પણ બની જશે. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ? તો મદન મોહન માલવિયા જે છે એ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો, ભારતના કુલ કેટલા રાજ્ય સમુદ્ર તટ ધરાવે છે? ભારતના કુલ કેટલા રાજ્ય જે છે એ સમુદ્ર તટ ધરાવે છે? એટલે કે દરિયા કિનારો ધરાવે છે? 9 રાજ્ય આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. ભારતના કુલ કેટલા? તો 9 રાજ્ય જે છે એ દરિયા કિનારો ધરાવે છે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હસ્તકલા ઉદ્યોગની જાણીતી સંસ્થા રૂપાયતન ક્યાં આવેલી છે? હસ્તકલા ઉદ્યોગની જાણીતી સંસ્થા એવી રૂપાયતન જે છે એ ક્યાં આવેલી છે? તો જુનાગઢ જિલ્લામાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. હસ્તકલા ઉદ્યોગની જાણીતી સંસ્થા એવી રૂપાયતન જે છે ક્યાં? તો જુનાગઢ જિલ્લામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જુનાગઢ ખાતે આવેલું ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય શક્કરબાગની સ્થાપના કયા વર્ષે થઈ હતી? મિત્રો, શક્કરબાગ એની સ્થાપના જે છે આપણને વર્ષ પૂછેલું છે. જુનાગઢ ખાતે આવેલું ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે શક્કરબાગ, એની સ્થાપના જે છે કયા વર્ષે થઈ હતી? તો 1863માં થયેલી હતી. ખાસ યાદ રાખજો, જુનાગઢ ખાતે જે છે ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય શક્કરબાગ, એની સ્થાપના ક્યારે? તો 1863માં થયેલી હતી. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ડભોઈના કિલ્લામાં આવેલ ચારેય દિશાના દરવાજામાં કયો દરવાજો હીરા ભાગોળ દરવાજા તરીકે ઓળખાય છે? મિત્રો, અહીંયા જે છે ડભોઈના કિલ્લામાં આવેલ ચારેય દિશાના દરવાજામાં કયો દરવાજો છે એ હીરા ભાગોળ તરીકે ઓળખાય છે? તો શું આવશે? પૂર્વ આવશે. પૂર્વ જે છે એ હીરા ભાગોળ તરીકે ઓળખાય છે. ડભોઈ વડોદરામાં આવશે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો, ઉત્તરમાં જે છે એ ચાંપાનેર ભાગોળ કહેવાય છે. ઉત્તરમાં જે છે ચાંપાનેર ભાગોળ કહેવાય છે. દક્ષિણમાં જે છે દરવાજો એને નાંદેડી ભાગોળ કહેવામાં આવે છે. પૂર્વમાં જે છે એ આપણે કીધું એ રીતે હીરા ભાગોળ કહેવાય છે. અને મહુડી અહીંયા જે છે, સોરી, પૂર્વમાં જે છે મિત્રો મહુડી આવશે. દક્ષિણમાં જે છે દક્ષિણમાં નાંદેડી ભાગોળ આવશે. આ જે છે આપણને બધી ખ્યાલ હોવો જ જોઈએ માહિતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં કરવામાં આવે છે? ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં કરવામાં આવે છે? તો કયા જિલ્લામાં આવશે? રાઈટ આન્સર અહીંયા ભાવનગર જિલ્લામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં જે છે સૌથી વધારે ડુંગળીનું વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં? તો ભાવનગર જિલ્લામાં કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નાઇટ્રોજન ચક્રમાં સૌથી અગત્યની ભૂમિકા કોની હોય છે? નાઇટ્રોજન ચક્રમાં સૌથી અગત્યની ભૂમિકા જે છે એ કોની હોય છે? તો કોની આવશે? રાઈટ આન્સર અહીંયા જીવાણુની આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે નાઇટ્રોજન ચક્રમાં સૌથી અગત્યની ભૂમિકા જે છે એ કોની? તો જીવાણુની હોય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, ગાયત્રી મંત્રની રચના કયા ઋષિએ કરેલી છે? ગાયત્રી મંત્રની રચના જે છે કયા ઋષિએ કરેલી છે? તો કયા ઋષિએ આવશે? વિશ્વામિત્ર ઋષિ જે છે એમણે કરેલી છે. ખાસ યાદ રાખજો કે ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ગાયત્રી મંત્રની રચના કયા ઋષિએ? તો વિશ્વામિત્ર ઋષિ જે છે એમણે કરેલી છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, એનરોન પ્રોજેક્ટ શાના માટે છે? એનરોન પ્રોજેક્ટ જે છે એ શાના માટે છે? તો વીજળી પાવર ઉત્પાદન માટે છે આ પ્રોજેક્ટ જે છે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. એનરોન પ્રોજેક્ટ જે છે શાના માટે? તો વીજળી પાવર ઉત્પાદન માટેનો આ પ્રોજેક્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, નીચેનામાંથી કયું નૃત્ય રાજસ્થાન રાજ્ય સાથે સંબંધિત નથી? નીચેનામાંથી કયું નૃત્ય જે છે એ રાજસ્થાન રાજ્ય સાથે સંબંધ નથી ધરાવતું? તો કયું આવશે નૃત્ય? કોલી નૃત્ય આવશે. અહીંયા ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. નીચેનામાંથી જે છે કોલી નૃત્ય જે છે એ રાજસ્થાન રાજ્ય સાથે સંબંધ ધરાવતું નથી. અહીંયા કોલી નૃત્ય જે છે મહારાષ્ટ્ર અને ગોવાનું છે, એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, કોને ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે? કોને જે છે ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે? તો નહેરુ રિપોર્ટ આવશે. ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. બ્લુ રિપોર્ટ જે બ્લુ પ્રિન્ટ કોને? તો નહેરુ રિપોર્ટ જે છે એને કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ધુમ્મસનો મુખ્ય ઘટક કયો હોય છે? ધુમ્મસનો મુખ્ય ઘટક જે છે એ કયો હોય? તો ઓઝોન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ધુમ્મસનો મુખ્ય ઘટક કયો હોય? તો ઓઝોન હોય છે. મિત્રો, ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ 37મો, નીચેનામાંથી દિલ્હીના કયા શાસકનું નામ ફરીદ હતું? નીચેનામાંથી દિલ્હીના કયા શાસકનું નામ જે છે એ ફરીદ હતું? તો શું આવશે? શેરશાહ આવશે. ઓપ્શન ડી અહીંયા રાઈટ આન્સર બની જશે આપણો. દિલ્હીના કયા શાસકનું નામ ફરીદ? તો શેરશાહ જે છે એ શાસકનું નામ ફરીદ હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, હીરાકુંડ યોજના કયા રાજ્યની મહત્વની બહુહેતુક યોજના છે? હીરાકુંડ યોજના જે છે એ કયા રાજ્યની બહુહેતુક યોજના છે? તો કયા રાજ્યની આવશે? રાઈટ આન્સર અહીંયા ઓડિશાની આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે હીરાકુંડ યોજના જે છે કયા રાજ્યની? તો ઓડિશા રાજ્યની બહુહેતુક યોજના છે, મહત્વની છે. મિત્રો, મહાનદી ઉપર આ યોજના છે, એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કાગળ અને પૂઠા બનાવવાની સેન્ટ્રલ પલ્પ મિલ ક્યાં આવેલી છે? કાગળ અને પૂઠા બનાવવાની સેન્ટ્રલ ક્યાં આવેલી છે? મિલ જે છે પલ્પ મિલ ક્યાં આવેલી છે? તો સોનગઢ ખાતે આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. કાગળ અને પૂઠા બનાવવાની જે છે સેન્ટ્રલ પલ્પ મિલ સોનગઢ ખાતે આવેલી છે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, અલમોડા ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે? અલમોડા ગિરિમથક જે છે કયા રાજ્યમાં આવેલું છે?
તો શું આવશે રાઈટ આન્સર અહીંયા ઉત્તરાખંડમાં આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે અલ્મોડા ગિરિમથક કયા રાજ્યમાં? તો ઉત્તરાખંડમાં આવેલું છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે? ઓપ્ટિકલ ફાઇબર કેબલ જે છે શેના માટે વપરાય છે? તો સંદેશા વ્યવહાર માટે વપરાય છે। ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ઓપ્ટિકલ ફાઇબર કેબલ જે છે એ સંદેશા વ્યવહાર માટે જે છે એ વપરાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કડાણા બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? કડાણા બંધ જે છે કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? તો મિત્રો મહી નદી ઉપર આવશે। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। કડાણા બંધ જે છે કઈ નદી ઉપર? તો મહી નદી ઉપર બાંધવામાં આવેલો છે। મિત્રો મહીસાગર જિલ્લામાં મહી નદી ઉપર આ કડાણા બંધ આવેલો છે, આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ। એકમાત્ર નદી જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે એ નદી કઈ? તો એ પણ આ મહી નદી છે। આપણને આ બધી માહિતી જે છે ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 43મો, પદો અને ગરબીઓથી લોકપ્રિય બનેલા કવિ શ્રી દયારામ ક્યાંના વતની હતા? પદો અને ગરબીઓથી લોકપ્રિય બનેલા એવા કવિ શ્રી દયારામ જે છે ક્યાંના વતની હતા? તો મિત્રો ચાણોદના આવશે। ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર આપણો બની જશે। પદો અને ગરબીઓથી લોકપ્રિય બનેલા એવા કવિ શ્રી દયારામ જે છે ક્યાંના? તો ચાણોદના વતની હતા। મિત્રો જો ચાણોદની અહીંયા વાત કરીએ તો ડભોઈ તાલુકો અને વડોદરા જિલ્લો, અને મિત્રો ત્યાં ખાતે એક પિતૃશ્રાદ્ધ થાય છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। માતૃશ્રાદ્ધ માટે પૂછાય તો સિદ્ધપુરમાં બિંદુ સરોવર, અને પિતૃશ્રાદ્ધ પૂછાય તો ચાણોદ આવશે। જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન 44મો, શ્રીનગરની સ્થાપના કોણે કરી હતી? શ્રીનગરની સ્થાપના જે છે એ કોણે કરી હતી? તો અશોકે કરી હતી। ઓપ્શન બી અહીંયા આપણું રાઈટ આન્સર બની જશે। શ્રીનગરની સ્થાપના કોણે? તો અશોકે કરેલી હતી। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ભારતનું 15મું રાજ્ય કયું બન્યું હતું? ભારતનું 15મા નંબરનું જે છે રાજ્ય કયું બન્યું હતું? તો મિત્રો આપણું ગુજરાત જે છે એ 15મા નંબરનું જે છે એ રાજ્ય બનેલું હતું। ખાસ યાદ રાખીશું મિત્રો 25મું પૂછાય તો ગોવા આવશે, 29મું પૂછાય છેલ્લું તો તેલંગાણા આવશે। આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો અમદાવાદમાં હઠીસિંહના દેરા બંધાવનાર શેઠ હઠીસિંહ શાના વેપારી હતા? અમદાવાદમાં હઠીસિંહના દેરા બંધાવનાર શેઠ હઠીસિંહ જે છે એ શેના વેપારી હતા? તો મિત્રો ખાસ યાદ રાખીશું અફીણના વેપારી હતા શેઠ હઠીસિંહ જે છે એ શેના? તો અફીણના વેપારી હતા અને ચાઇનામાં જે છે અફીણ વેચતા હતા। આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ખાંડના શુદ્ધિકરણમાં કયા ખનિજનો ઉપયોગ થાય છે? ખાંડના શુદ્ધિકરણમાં જે છે કયા ખનિજનો ઉપયોગ થાય? તો કયા ખનિજનું આવશે રાઈટ આન્સર? અહીંયા તાંબુ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાંડના શુદ્ધિકરણમાં કયા ખનિજનો ઉપયોગ? તો તાંબુ જે છે એ ખનિજનો ઉપયોગ થાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભવાઈનો પ્રારંભ કયા રાગથી થાય? ભવાઈનો પ્રારંભ જે છે કયા રાગથી થાય છે? તો કયા રાગથી આવશે રાઈટ આન્સર? કલ્યાણ આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખજો કે ભવાઈનો પ્રારંભ જે છે કલ્યાણ જે છે એ રાગથી થાય છે। મિત્રો ભવાઈની જો વાત કરીએ તો આપણને અસાહિત ઠાકર યાદ આવી જ જાય। ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ 49મો, નીચેના પૈકી કઈ વ્યક્તિને પર્યાવરણ ઇજનેર તરીકે ઓળખવામાં આવે છે? નીચેનામાંથી કઈ વ્યક્તિને જે છે પર્યાવરણ ઇજનેર તરીકે ઓળખવામાં આવે છે? તો જીડી અગ્રવાલ આવશે। ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે જીડી અગ્રવાલ જે છે એમને પર્યાવરણ ઇજનેર તરીકે ઓળખવામાં આવે છે। જોઈએ ત્યારબાદનું 50મો ક્વેશ્ચન, મુગલ યુગની રાજભાષા કઈ હતી? મુગલ યુગની જે છે રાજભાષા કઈ હતી? તો કઈ આવશે? ફારસી આવશે। એમની રાજભાષા જે છે એ ફારસી હતી। ખાસ યાદ રાખીશું મુગલ યુગની રાજભાષા કઈ? તો ફારસી ભાષા હતી। જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો મિત્રો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। સાયલન્ટ વેલી કયા રાજ્યમાં આવેલી છે? મિત્રો એક આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે, અને મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે। તો મિત્રો આ હતો વિડીયો। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને। અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે। તો મળશો હવે કાલે બીજા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।